કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થાય અને સૌ ખુશખુશાલ રહે તે માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। આ ભવ્ય અવસરે આપણે સૌ એકબીજા સાથે મળીને જૂની યાદો તાજા કરીએ અને નવા સંબંધો બાંધીને નવા સંબંધો ખુશી અનુભવીએ। આ કાર્યક્રમ આપણા પરંપરા અને સંસ્કૃતિ જીવંત રાખવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ શરૂ કર્યું છે। આપણે હવે બધાથી પહેલા મંગલાચરણ કરીશું। આપણે આપણી જગ્યાએ બધા ચપ્પલ કાઢીને બૂટ ચપ્પલ કાઢીને ઊભા થઈ જશે। ઓકે, નામુજરે નવ શિયાનાં તાનિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિતો ભવેत् નમઃ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ। નમામિ હૃદયે શેષે ચિરાક્ષિરાતિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભિશ્ય ત્રિભિસદા ગણભીર્વિરાજતે યોऽસૌ પંચદારદયે મમ પંચદારદયે મમ। એ બધા દિવ્યાત્માઓને શાંતિ મળે એ માટે આપણે સૌ પોતાની જગ્યા પર ઊભા રહી 2 મિનિટ માટે મૌન પાડીશું। બોલન કરશે શ્રી મહિપાલભાઈ દેસાઈ। જય શ્રી કૃષ્ણ તો બોલો સાહેબ। સંખ્યા દશાવર સમાજનું સ્વાગત। આ વર્ષે આપણો પ્રથમ કાર્યક્રમ છે। આપના કાર્યક્રમમાં વધારાના સભાસદોનું હાર્દિક આમંત્રણ હૃદયપૂર્વક આભાર માનું છું। આજના કાર્યક્રમમાં સમાજના બાળકો તેમજ 2 થી 12 ધોરણના જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જે સારા પર્સન્ટેજ રીતે પાસ થયા છે, તેમને ઇનામ આપવા માટે આ કાર્યક્રમ યોજ્યો છે। આ ઇનામના કાર્યક્રમના દાતા શ્રી ઇલાબેન જે શાહ એ 2500 રૂપિયા અમારી સમાજને આપેલા છે। જે સભાસદોની અને જે સભાસદોની જન્મ તારીખ જુલાઈથી ઓક્ટોબરમાં મહિનામાં આવે છે તે સભાસદોને પણ યોગ્ય ઇનામ આપવામાં આવશે। બીજું 2018માં કરેલું કે આપણા ગામના પત્ની મહાનુભાવ શ્રી હર્ષદભાઈ શાહ, પરિમલભાઈ શાહ, ડૉક્ટર દેસાઈ, ભાઈ સુભાષભાઈ શાહ, કિરણભાઈ દેસાઈ, મુકેશભાઈ મોદી, રાજુભાઈ વકીલ વગેરે આપણા સમાજની સ્થાપના કરી। આ સ્થાપના કર્યા પછી આપણે ગેધરિંગ થવાનું શરૂ કર્યું। હજુ મારો પ્રિન્સિપલ તો એવો છે કે આપના સભાસદો ફક્ત 230 જ છે, વધારે છે નહીં। આપના ગામની સંખ્યા વધારે છે, તો બહેનોને પણ સભાસદો બનાવવા માટે મારી એક હાર્દિક એ છે કે આ લોકોને પણ સભાસદો બનાવો। પણ જે બહેનો આપના સમાજમાં જ મેરેજ કરેલું હોય
એમને આ સભ્ય સભાપતિ મળી શકશે. બીજું, એમનું સ્વાગત ભૂપેન્દ્રભાઈ પરીખ શાલ અને બુકેથી કરશે. શ્રી મોદીનું સ્વાગત શ્રી મહિપાલભાઈ દેસાઈ કરશે. કશીની વાળી કરી વાળી નહીં ભાઈ. આ સમાજના શ્રાવક પણ તમે પણ બહુ બેઠા. લાવો. શ્રી મોદીનું સ્વાગત શ્રી મહિપાલભાઈ દેસાઈ કરશે. ન્યૂટનભાઈ બોલાવો. આપણે બાળકોને જે શૈક્ષણિક ઇનામ વિતરણ આપવાના છે એમાં ઈલાબેન જયંતિલાલ શાહ તરફથી આપણને 2500 રૂપિયા મળેલ છે. તો ઈલાબેનનું સ્વાગત કર સંધ્યાબેન શાહ. થોડું હસતો ચહેરો રાખજો. ઓકે. એ ડૉક્ટર છે. એમના બે એક સન બાદ છે, ડોટર પણ છે, અને આપણી વચ્ચે બતાવ્યા છે મહેશભાઈ દરવાડી. આજના ફાર્મ હાઉસ પર આપણે ગયા બધા યાદ હોય બરાબર છે. એમના બ્રધર છે. એ જરી બોલવામાં થોડું કે મને નથી ફાવતું, બસ ખવડાવવાનું છે મારે. જય શ્રી કૃષ્ણ. આજે સમાજ છે, આજે નસવાડી દસારા સમાજ છે. હું પણ નસવાડીનું છે એટલે હું પણ એમાં જ કરું છું મારી જાતને, અને એ બાબતનો મને બહુ આનંદ છે. અને આજ હું આપ સૌને આ સમાજની વિવિધ સફળતાઓનું ઈચ્છા રાખું છું. બસ. શશિકાંતભાઈ હેલો હેલો. હર્ષદભાઈને હું વિનંતી કરીશ તેઓ બે શબ્દ આપણને કહેશે.
સંઘેડા દશાલા સમાજ ગ્રામીણ મોકલદાર પછી આપણું વિશ્વાડી કૌશમાં વડોદરા શહેરની રહેતા વિશ્વાડીના વતની દશાલા સમાજના આપણા સભ્ય સમાજ આપણે મહિલા ઉપયોગથી લોકોને 8 વર્ષ પૂરા કરી અને 9મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. ઘણા જે સભ્યો બાકી રહેલા છે તો એ સમાજના જે સભ્યો આપણી થઈ જાય બાકી જે છે આપણે તો બહારથી દીકરીઓ ભણેલી છે એને પણ સભ્ય બનાવીએ છીએ આપણી સાથે રહેલો તો આ સમાજ થોડો આપણે આગળ આવે. બીજા સમાજો છે કોલેરી સમાજ છે, જબુગામ સમાજ છે, પછી વાસનાવાળા સમાજ, એવું સમાજો છે પણ એ બધાની અંદર આપણી એક અલગ પ્રતિભા છે અને એટલે એ જાળવી રાખવા માટે અને જે લોકોની પાસે થોડો સમય છે, જે લોકો 60 પછી 70 પછીની આસપાસના હોય અને તને હોય તો એને સમાજ માટે આપવો જોઈએ. તો આ સમાજની અંદર જે ઘણું કામ કરવું બાકી છે તે આપણે કરી શકીએ. સમાજને ગૌરવ લઈ શકે એવું તો ઘણી વખત આપણે એક પ્લેન નાખી કે ભાઈ નસવાડી દ્વારકાદાસ મંદિરની અંદર આપણે સહયોગ આપવો છે અને એના અનુસંધાનની અંદર આપણે લગભગ 65,000 જેવી રકમ આપણે ભેગી કરી અને મંદિરને સમર્પિત કરી. આ એક આપણે નસવાડી પ્રત્યેનો આપણો જે ઋણ છે એ ઋણ આપણે મુક્ત. પરંતુ એની અંદર મને ભાઈ શ્રી મહિપાલે કીધું અને એમને જે કંઈ અનુભવો થયા નસવાડી ખાતે મંદિરના જે કાર્યકર્તા છે એમના દ્વારા, ત્યારે મને એમને કીધું મને એમ થયું કે બીજા કે ટ્રસ્ટ એટલે જો નોંધાયું હોય તો આપણે એને કહી શકાય. ટ્રસ્ટ એટલે નોંધાયું નથી એટલે આપણે એની અંદર પડાય નહીં. હવે એમને મને એમ કીધું કે હવે આપણે અર્થતા કે એની અંદર આપણે કંઈ મદદ કરવાની હાલ જરૂર નથી પણ આપણે બીજું યોગદાન કરીએ. પણ બસ આ બાજુ હસતા ચહેરા રાખો ને ફોટા સારા પડાવો. આપના કોણ બોલો? ફોટો લઈશ, હું પોતે એનું સન્માન કરીશ. ચાલ ગોપાલભાઈ શેઠનું સન્માન હસ્તે ઘનશ્યામભાઈ. યસ કે નાટો પાડવાની જ નહીં, હું તૈયાર જ છું. તો તેઓનું સન્માન કરશે નયનભાઈ શાહ. જે બાળકો સારા ગુણ મેળવીને ઉત્તીર્ણ થયા છે તેઓને ફૂલ નહીં તો ફૂલની પાકડી એ રીતે સમાજ જે ઇનામ આપે છે પ્રેમથી સ્વીકારજો. સૌપ્રથમ સહશ્રીયા અર્પિતભાઈ. એકચ્યુઅલી આપણે મેસેજમાં એવું હતું કે ધોરણ 2 થી ધોરણ 8 સુધીનાને જ આપણે ઇનામ આપવાના છે, પણ ભૂલચૂક હશે અને પહેલા ધોરણમાં એક ઇનામ આવી ગયું છે પણ આપણે એમને પ્રેમથી ઇનામ આપી દઈએ છીએ. કોઈને નિરાશ નથી કરતા. સહશ્રીયા અર્પિતભાઈ એને ધોરણ 500 માંથી 453 ગુણ મેળવ્યા છે, 90.60% થાય છે. બાળકોને લઈને આવો તો ખરેખર મજા આવે. ફ્રાન્સીનું ઇનામ પહેલી છોકરી આવી હા હજુ હવે મા બાપ જ આવશે આપણી સાથે.
નામ બરાબર આવી જાય સૌને જય શ્રી કૃષ્ણ. મારું નામ શું છે? બસ 12મું ક્લિયર કર્યું છે અને નીટનો જે મેડિકલ એક્ઝામ ડૉક્ટર બનવાની દરવાજા ખોલતી જે પરીક્ષા છે તેમાં 595 આવે છે 720માંથી. એટલે એ મારી જે પહેલાંથી જે મારી ઈચ્છુક કોલેજ હતી કે મારે વડોદરામાં જોઈએ છે આપણે MS યુનિવર્સિટી, એ મળી જવાના પૂરી શક્યતા છે. ચોઈસ ચાલુ થઈ ગઈ છે ને એમાં ભરી બી દીધું. એટલે આગળ જઈને તમારા બધાના પાણીના આશીર્વાદથી એક સારો ડૉક્ટર બની જાઉં એવી તમારા આશીર્વાદ આપજો. અને આ બધામાં મમ્મી મારા પાછળ જ રહી છે. બધા મમ્મીએ હેલ્પ ના કરી હતી તો કદાચ ના થઈ રહી. મમ્મીએ દિવસ રાત બધામાં હેલ્પ કરી છે અને પપ્પાએ આ બધામાં એમ લાગેલા નહીં હોતો, મમ્મી બધા લાગેલી. પપ્પા બી પેલું કહેવાય કે જ્યારે જરૂર પડે ત્યારે આવે, એકદમ પેલું જ્યારે ઓછા માર્ક્સ આવે ને ત્યારે પપ્પા હેલ્પ કરે. શૈક્ષણિક ઇનામ વિતરણ અહીંયા પૂર્ણ થાય. હવે મેથમેટિક્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે ફર્સ્ટ યર પહેલા ધોરણમાં સિંગલ સ્કૂલમાં. મારી બેબી છે અત્યારે ચોથા ધોરણમાં છે, પણ ત્રીજા ધોરણમાં એને 315 શ્લોક સંસ્કૃતમાં કર્યા હતા અને ગિનિસ બુકમાં એનું નામ આવ્યું છે. અમેરિકાથી એક ગિનિસ બુક વાળા ભાઈ અહીંયા આવ્યા હતા અને એને કોઈ પણ શ્લોક 315 માંથી જે કહે કે આ 5મો બોલ, 10મો બોલ, 100મો બોલ તો એને બોલવો પડે અને એ બોલી એટલે એનું ગિનિસ બુકમાં નામ આવ્યું. પણ અત્યારે જો હું આ ના બોલું તો ભગવાનની ગુનેગાર બનું. એટલે મેં કહું છું કે એના જેવા 14,000 છોકરા છોકરીઓએ સંસ્કૃતમાં 312 શ્લોક કર્યા છે અને એ અમેરિકાના પણ છે, કેનેડાના પણ છે અને ઓસ્ટ્રેલિયાના પણ છે કે જે લોકોને હિન્દી ગુજરાતી કશું આવડતું નથી એવા લોકોએ પણ સંસ્કૃતમાં 315 શ્લોક કર્યા છે. અને બીજું એ પણ કહીશ કે જે છોકરા છોકરીઓને દેખાતું નહોતું, જન્મથી જ અંધ હતા, એ છોકરા છોકરીઓ પણ સંસ્કૃતમાં 315 શ્લોક કર્યા છે અને એ લોકોના મોઢે મેં સાંભળ્યા પણ છે. જે લોકો દેખાતું નથી એ લોકોના મોઢે સાંભળ્યા છે. ખરેખર લગભગ હિન્દી ભાષામાં આવે છે, ગુજરાતમાં ને આપણા માધ્યમમાં તો મેં પહેલી વાર સાંભળ્યું છે.